દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ તો ઘણા દા થઈ ગયા તમાકુ જોવા આવ્યો છું. ઓહો હો હો કોઈ ચાલુ છે ભાજ્યો હારો મળશો એવું લાગે આ કચ્ચો છોકરાનો અવસર બારે બહાર નીકળી છે મારે આ વળી ચિયો છે બરાબર છે એ હરખું પાજે ભાઈ હરખું પાજે ઓહો ફોન કરનો હોય પાછું હલો હા ઓહો હો બોલો બોલો ભાઈ ઓહો ગાંડા ટાઈમ માં તમને તો ફોન કરવાનો ના ના વાત સાચી છે કોમ તો તે બધો નો હોય પાછું હો ઓહો ઓહો હું એ આ ક્ષેત્રમાં હતો પાણી ચાલુ હોય તમાકુમાં મારે હા ઓહો ઓહો તમાકુ તો જો કે 5 વીઘા જેવી વાઈ ઓહ નો ઓહો બોલો બોલો બીજું શું ચાલે કયો બસ તાન શાંતિ હોય એટલે થયું આપણે બીજું જોવા કયો હા હા ઓહો ઓહો હજી દે ગંજી ને ઓહો એ તું નોકરી જાય તે હજી 8 વાગે આવશી એમ ઓહો ઓહો બોલો બોલો બીજું કયો હે અત્યારથી મુરત કઢાવવાનું પણ થોડી હા ખોક આ તમાકુ બમાકુ પાકી જાય ને એટલે મુરત કઢાઈ દઈએ આપણે ચમ ઓહો તારે બધું અચાનક નહીં ભાઈ ઊભું કરી દીધું બરાબર છે ના ના બરાબર છે કશું વાંધો નહીં હેડો ને ના હોય તો એક કામ કરો કે અમે 4-5 મહિના હા ખાઈ જો અમે એટલે ડાબા ટીચિંગ કરી દઈએ છોકરાને પહેરાઈ દઈએ હા હા બરાબર કશું વાંધો નહીં વૈશાખ મહિના ના વાત મુરત કઢાઈ દઈએ હા 4-5 દાગીના કરેલા પડ્યા ઈ અને 2.5 લાખ રૂપિયા પડ્યા એમાં ઘેર ઓહો હે ઓહ ઓહો 15 દાગીના હા 2.5 લાખ રૂપિયા હા હવે કશું હતું નહીં હું તમને ફોન કરું હો હજી ફોન કરું શાંતિથી હેલો હા બોલો ખરેખર વેવાઈ હે ને તે ટૂંપો ખાવાનો દારૂ લાયો આવો યા વેવાઈ કદી રીતે જોઈ મુઈ હો ભાઈ સાહેબ ખરેખર આટલું બધું દાપુ 2.5 લાખ રૂપિયા દાપુ હું માર ડોશી માર છોકરો અને 3 વીઘા વેચાઈ જાય ને તો આ અવસર પાર ના પડે મારે આ મોબાઈલ મારે ભેગું થવું પછી ના પાડો મોબાઈલ તો મારે આ હગું રાખવું નહીં ઓલા કરતી બારની લાંબી હારી 2 લાખ રૂપિયા તો બધું પટી જાય ઓહો જા રે મોબાઈલ ના ઘેર મોડ થઈ ગયો હો ભગત એ ભગત હો ભાઈ તમ દેખાતો નહીં ગો બોલો 2 ટકા પડે હભળે નહીં મજામ શું બોલો મજામ તો બોલ્યો ખરા પણ મજામ તો લાગતો તો નહીં ભગત લે ચમ હા મોઢું ઉતરી જેવું લાગે છે ભગત હો ભગત તાવ આવ્યો કોશી ખબર સગનલાલ વગન કીધી તાવ જ આવેલો મને કેમ હા આમ તો જબરજસ્ત બોલતું તું ભગત લાખોટા બન આજ ઠરી જઈશ તું કે ગમે તે કોક છે વાત કે હેડ મન વાત તું સર જબરજસ્ત બોલ કે પણ બોલતો ખરા કીધા જેવું જ નહીં તમારું કહું કયો શું થયું કોઈ કીધા જેવું જ નહીં પણ હું કહું તમને એટલે પણ કહે તને ખબર પડશે કે એવું તમારા ગાત થયું હોત ને તો તમે જે હપકી જોત હા ઓહો ભગત હું ટેન્શન વાળી વાત છે કે તો ખરામાં ભાઈ તને જી ખબર નહીં સગનલાલ તો મગનલાલ નહીં હા બસ છોકરા હગું કરાયું ખબર નહીં બોલ બોલ તે ભાઈનો ફોન આવ્યો છે સગનલાલ હગું કરાય તો સારી વાત છે તે હું કહું સારી વાત છે બરાબર આ તો હાલ ભાઈનો ફોન આવ્યો છે કે ખબર હા આ બધા કોઈ કહેતો નહીં ગમવા કીધું એટલે કે મારી આબરૂ છે પણ આખી વાત તો કર વાતમાં હું છે મને કોઈ ખબર હે કે છોકરા પહેરાવા લઈને આવે ને 15 દાગીના હા હા 2.5 લાખ રૂપિયા દાપુ ઓહો હો હો કે આવું તું મજાક તો નહીં કરતો કા એટલે મજાક નહીં કરતો સાચી વાત છે પૈસા 15 દાગીના ઓહો ઓહો હો 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 તમે ટેન્શન માં આવી ગયો તું ટેન્શન વાળી વાત જ છે કારે ખરેખર વાત કરું કે તે વિકા વેકું ને તો એ પૂરું ના થાય સગનલાલ તે વિકા એક બાજુ રહ્યું હું ડોશી અને છોકરો વેકાઈ જાય ને તો એ પૂરું ના થાય કે ભગત ના થાય લે અત્યારે તું જોવી છે આ ચોદીનો હોનાનો ભાવ ચેલો પહોંચ્યો ઓ ભગત ઓ બોલો બાબુલા કેમ બોલતો ને ટાઢો થઈ ગયો અહીં શું કરું યાર હું તો તા કેમ હું કરું તા શું થયું
કોઈ નહીં થી રહેવા દે, કોઈ નહીં કેવું કેવું બાબુલા તમારા મનમાં એમ છે પણ વાત એવી છે પેલા જોણો કે દાગા જો ખબર પડે સગન વખત કહી દેજો ના મામા કહેવાની હિંમત નહીં રહી એમાં તમે ભરો હું કહી દઉં કોના છોકરા હગું નહીં કરી પેલા મગનલાલે લે કરાયું કરાય છે તે શી ખબર વિવાન ફોન આવ્યો છે તે કે 15 દાગીના લાવજો કે 15 દાગીના ઓ તાર માટે 15 દાગીના રમત ની વાત છે એટલે બાબુલાલ એટલે નકલી લાવવા નહીં કોઈ બધા હોનાના લાવવાના છે અમે હાચા જ કહું તને હાચા દાગીના હેજ કહું નકલી ની વાત નહીં કરતો હું એટલે 15 દાગીના રૂપિયા આપણે એટલે રૂપિયો અનાજ ચોરી છે એટલે તને ખબર છે પેલા લે આ ભગત આ તો મસ્કરો કરે હાલે ના ના બોલવા દે અમે ઈવન બોલવાનો ટાઈમ આવ્યો અમે સગલાલ આ ભૂલથી ભગતના છોકરા નગુ કરાયો માં છોકરા નગુ કરે ને જગ્યાએ તો 15 20 દાગીના લઈ જાય એટલી તાકાત આપણા મોય બાબુલા તે બંધ થઈ ગયો એક પોથી પીવાના પૈસા નહીં 15 દાગીના વાતો કરવા તમે યાર અલા દબાયા પૈસા તને ખબર નહીં કરે દબાય ભગતને દબાય મુએ દબાયા પૈસા તો લે ભગત એ હું કા મજાક કરીએ ગરીબ માણસ ની રહેવા દે કઈ રંગ કરજે ભાઈ તું સગલાલ ભગતના જોડેલા પૈસા ને પોની બંગલો બંધાયો આપણા બંધો સરપણ વળ્યા હે સગલા વાત કો હા મારા ભાઈનો કોઈ વાત ના કરતા હો હા આ બધી વાત ખોંજી રાખજો ચિંતા ના કરે કશું કહેતા નહીં ને હા જો એવા ઉતાવળા હેડ્યો આમ જો પેલા એ બાબુ તું કશું બોલતો નહીં બાબુ ઓ સરપંચ કઈ મીટિંગ રાખી છે લે ઓય ને સરપંચ તમાકુ જોતા હતા અમે તો ના ના તમાકુની વાત ના બનાય હું તું લ્યા હું તું કચંડા એ સરપંચ કાચુડો કના કરો છો આ ગુપ ચૂપાની વાતો હતી કેમ ખાલી સરપંચ કશી વાત નહીં આ તો અમારી વાતો કરતા હતા આયરો ને મારવાળો કદી જિંદગીમાં સાચું નહીં બોલાયો પણ તમને તો બોલો સહી રહ્યો કેમ નહીં બોલતો લે તાન હગુ કરી આવ્યો છે હગુ એ હાગુ તો કરે કે છોકરાનો તાન તે તો ના પાડી લે મુએ વાહ વાહ પણ ભાઈ શું તે કેવું તો પડે કે ભગત કમાવજી કેમ નતો કેવા આયો ઘેર આયો તું એ કેવા એ તું બોલે જ નહીં તું તો બોલે જ નહીં મારા હોમુ આ તમે દેવા વાળી કે ચાલુ કરો છો રાજ અલે હેડો કાચંડા જેવો છે બતાવો કનો વાક કેજો આ કનો વાક તું બંધ થઈ જા તારે ના, ના, બોલું નહીં બોલતા તમે ના ના પૈણી આઈ કે જાક જા તે પૈનાઈ જીયો જાક તો પડી જા પૈનાઈ જીયો તો ટાઈમ અરે ભગત હાલ તો એમ કહેતો કે હગુ તોડી દે માતો એમ બાબુ બોલે રે શું બોલે બાબુ ઓ બોલ બાબુ સરપંચ આ તને બોલતો નહીં પેલા વેવાઈ નહીં હો મને 15 દાગીના ની વાત કરી મો કશો વાતો નહીં 15 તો હું આ તો 50 દાગીના લઈને છોકરો પરણાવ્યો છે એની બાફી વાળે. પકડમાં તો ચોલ લઈને બાફી. જવાનું કહેતું તું આડ્યું આ દારૂડિયા વિશ્વાના ખાવ કદી ના પાડતું કે તું નહીં નતું શું એટલે કોઈ ના તો મારી વાત હતી તું તો હેલિકોપ્ટરમાં પરણાવ છોકરા કહેતો તો લે હું તો કે ગમે ત્યાં આજ તો આવડું મોટું કહી દીધું હા? થોડું ખબર હે ટેન્શન આવ્યું એટલે મને આનું ટેન્શન લે તારે એક વાતનું ના ના ક્યાંક નહીં કીધા જેવું આમ તો આવડો મોટો પાકડો બોધીને ફરતો ગામમાં ફરતી ખબર પડે હે સરપંચ એ તો વાતો તો બધા કરી પણ આવી વાત આવે ને એટલે આપણા સંબંધમાં કેવું હોય કે આટલા બધા દાગીના પૈસા જોઈ લાવવા એટલે હું પરણા દઉં લે સરપંચ તમે સમજતા જ નહીં યાર સરપંચ ભાઈ સ્વાતે ટેકો કરવો પડશે તમારે ના ના કરું ટેકો ઓને તો ટેકો નહીં બે લાપોટો ખાય એવો સાય રહ્યો એટલે સરપંચ એટલે તમારું ગુના કરે નહીં તમ પૂછકે તું આ તો નહીં ઓછો આયરો ને આ તો કાળિયો વાહમો છે એ સરપંચ ગમે જેવો છે તમારો ભાઈ સાહેબ રહ્યો બોલો તો બે ખાય બસ બોલે એવું રહ્યું જ નહીં આપણે શું બોલે પણ કે ખબર પડે ઇમનામ જોઈને લઈને પેલો પીપળો નહીં વાગતો તો રૂપિયા જોઈ પીપળો વગાડવા ને તો રૂપિયા ઉલાડવા પડે એ તો પૈણાઈ દિયો હાથ હોય તો પૈણાઈ જ દેવાનું નારામ એવું તો મને બોલતા આવડે છે પૈણા દિયો ઢોલ વાગી છે ચોકડ વાગશે ઢોલ લે ના વાગી જાય વૈશાખ મહિનામાં ઢોલ એટલે વગડ મોડવે ઢોલ ના વગાડતો પાછો એ તમે તો જોવા ના આવે મોઢું હોય કે ના હોય તમે ત્યાં આવી જશે રેદું ભરવા એ કોને રેદું રેદું પણ હું બોલું કઈ ઠીક હોય કોને રેદું પણ કોઈ લે તું પટી ગયો આટલું વાત ટેન્શન રાખો હું તો પૈણા જેવું સગા લાયા કઈ દે કે તમારે જરૂર નહીં હેડવાન કર્યું હતી પૈણી ને પછી છોકરો તાણ એ પૈણી જાય ચિંતા ના કરી કઈ દે હેડવાન કરી હું એકણ ભેગું કરું તું બધું તોડી સી તાણ તે હું કઈ બોલું કે જે તું વધારે બોલી ના કહો બોલતા રે મોટા છી ન તો કહેતો પૈસા હેવન જોરે ચીલા ઢગલો પૈસા હેવન જોરે તું યાર બનતા કા બાબુલા સરપંચ ભગતના જોડે ચેટલા પૈસા ચૂક્યો ભગત પહેણ તો અમાર ભગત રહ્યો ને હું સરપંચ છું પણ પૈસાનો પાવર એરો કરી રહ્યો છે છેલ્લે ખંડ ભરે છે એને તો હો ભર્યો ઓમાય તું આવજો એકણે ઓમાય તું કયો મારવાય છે તારે તારો મારવાય નહીં તારા છોકરાનો મારવાય એમ કહું છું મગનલાલ હા મગનલાલ છી આવું ના હોય તો મોડી વાર હાકું તોડી નાખજે એ તો હું કરાવું છું પછી ના કશું નહીં કરાવું આપણે કોઈ જરૂર નહીં કરાવવાની કેમ? જ્યાં નતું થયું ત્યાં નતું કરાવવાનું આવતું અત્યારે તો કહેતા હતા ભોગો માળો આવી હેડવાન કરો ઓમાં તો ભગવા હોય લે ભોગો જ માળો ચાલે કે હગું ચોરાઈ દે
અલ્યા લુખવાડ છે લે ગોમનો એર્યો. તે ગમે તે હોય એ જબા છોકરા મોરવાઈ ગયેલા હે ઓવ લે વેવાઈ નો ફોન આવ્યો તો ઓવ શું કહેતા હતા વેવાઈ? કોઈ નહીં મુરત કે ના ઓમ ફરી વાત કર. આઈ જજો ગઢાવા મુરત ને હું માગ્યું વેવાઈ ને? 15 દાગીના માગ્યા ઈ અને 2.5 લાખ રૂપિયા દાપુ માગ્યા કશો વાંધો નહીં હાલ દે. તો છોકરો પહેરાવન કરજે તું. હું તો આલી દીયો નહીં તમારે જરૂર હું કહું હું જવા બરાબર મારા મગજ ગરમ થઈ જાય ને તો કાગો સબજ બગડશે મારે અરે પણ ગરમ ની તો વાત કરી યાર કોઈ જવાબ આપતો ભાઈ એટલે કહી દીધું લે જે કહેવાનું તું એમાં ભગાઈ ગરમ થતો ને મગજ તાર ડોંચી માં નાત પાણી એ તો પેલું ભગત તું પહેરાવી દો લ્યા. જતો રહ્યો ને પાછો. સરપંચ એને કેવું ખબર હે કોઈ કહી જાય ને તેને ખોટું લાગે છે અમારે હેડ્યો ને બોલી નાખે છે પણ હું મોટો છું ને તે ગમ ખાઉં છું. હા એ તો મને બધી ખબર છે અમને કઈ ખબર પણ કશો વાંધો નહીં મોરવાઈ પાસે જાઉં છું ને તે કોક તોડાવું. ઓવા તમે જો મરો પણ પછી વેવાઈને ફોન કરો કે આટલા બધા દાગીના તો ના હોય ગમે જેવો પણ મારો ભાઈ. જેનો ભાઈ છે એ તો બોલો એ તો તમારે ખોટું અલ્યા લાગે હું ને. નહીં રાખતો પણ એનો જોયો કેટલો કૂદતો હતો. તો જોડમાં મારા ઘર જ ના હોય. પણ સાચી છે. તમે એક કામ કરો જી આવો મેં જઈએ ઘેર બરાબર ના હોય તો પછી આપણે બે હેડી ને કરીએ આવતો હોય તો. હા તો બાબુ તું ના આવતો તો જે. હું અમે નહીં આવવાનો સરપંચ હા તમાર જેવા હોય ને તો બગાડી બધું આ બાબુડો રે ને પાછો બાબુડો અને એ બોલી રહી ને કાકડા જેવી છે કોળા પર બોલી છે. દોઢા એમ બોલે હે. તો પેલો ભગત ચમ ગમ ખાય છે ખબર છે? થોડું ટેન્શન ને બાબુડો ના અહીં જાય ના પાણી ખાલી હેડજો